હિમાચલ પ્રદેશમાં બે સગા ભાઈઓએ એક જ યુવતી સાથે લગ્ન કર્યા. મોટા ભાઈ એટલે વરરાજા નંબર 1 સરકારી કર્મચારી છે. નાનો ભાઈ વિદેશમાં નોકરી કરે છે અને દુલ્હન ભણેલી ગણેલી છે. આ ત્રણેયનું એવું કહેવું છે કે સભ્યો જૂની પરંપરાને અમે નિભાવી રહ્યા છીએ. તમને સવાલ થતો હશે કે એક યુવતી બે સગા ભાઈ સાથે લગ્ન કેમ કર્યા? આ કહાની હિમાચલ પ્રદેશના સિરમોરની હાટી સમુદાયની છે, જેમાં બે સગા ભાઈઓ પ્રદીપ નેગી અને કપિલ નેગીએ બાજુના ગામની સુનીતા સાથે લગ્ન કર્યા. લગ્ન આજે ભારતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વધુમાં દુલ્હને મીડિયાને વાત કરતા કહ્યું કે આ મારી જ પસંદ છે, કોઈ વ્યક્તિનું દબાણ નથી. હું આ પરંપરાથી પરિચિત છું અને ત્રણેય સાથે મળીને આ નિર્ણય લીધો છે. આ બંધન પર મને સંપૂર્ણ ભરોસો છે. આ લગ્ન હાટી સમુદાયની જૂની પરંપરા ઉજલા પક્ષ અંતર્ગત થઈ રહ્યા છે. આ પરંપરાને બહુપતિત્વ વિવાહ પ્રથા કહેવાય છે. યૌન સંબંધો માટે પત્નીના સમયનું સામાન્ય રીતે વિભાજન થાય છે અને જન્મેલા બાળકોને બધા ભાઈઓના ગણવામાં આવે છે. બાળકના નામ પાછળ સરકારી ચોપડે મોટા ભાઈનું લખાય છે. ધીરે ધીરે આ પ્રથા નાબૂદ થઈ રહી છે, પણ કાયદા અનુસાર હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ બહુપતિત્વ પ્રથાને માન્યતા અપાઈ નથી.